સમાચાર આવી રહ્યા છે। રાજકોટમાં ઝડપાયેલા 3 આતંકીઓને જન્મટીપની સજા સંભળાવવામાં આવી છે। સોની બજારમાંથી આ 3 આતંકીઓ ઝડપાયા હતા। 3 આતંકીઓને સેશન્સ કોર્ટે જન્મટીપની સજા ફટકારી છે। મયુર સોની વધુ વિગતો જણાવી રહ્યા છે। મયુર, આતંકીઓને સેશન્સ કોર્ટ દ્વારા જન્મટીપની સજા સંભળાવવામાં આવી। શું રહ્યો મામલો, શું માહિતી? જી મયુર। બિલકુલ, સોની બજારમાંથી 3 આતંકીઓ પકડાયા છે। એટીએસનું આ સફળ ઓપરેશન હતું। અબ્દુલ શકુર અલી, અમન મલિક અને શાહિદ સફીન નામના 3 આતંકીઓ હતા। સાફન સહિત નામના 3 આતંકીઓ હતા। વર્ષ 2023ના જુલાઈ મહિનાના અંતની અંદર એટીએસ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। અલ કાયદાની એક પેટા શાખા છે હિદાયત રાહે ગ્રુપ, તેની તંજીમનો પ્રચાર કરવા માટે તેઓ રાજકોટ અને સૌરાષ્ટ્રને ટાર્ગેટ કરવા માટે આવ્યા હતા અને આ 3 આતંકીઓની સામે કાર્યવાહી કરવામાં આવતા અંતે તેમની સામે આખો કેસ ચાલી ગયો હતો। સેશન્સ કોર્ટ દ્વારા તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। જી ધન્યવાદ મયુર આ માહિતી માટે।